નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દાઉલાલ વૈષ્ણવનું મંગળવારના રોજ નિધન થયું છે। તેઓ ઘણા સમયથી ગંભીર બીમાર હતા, જેના કારણે જોધપુર સ્થિત એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હોસ્પિટલ તંત્રએ સત્તાવાળા નિવેદનમાં કહ્યું કે અમે અત્યંત દુઃખ સાથે કહી રહ્યા છીએ કે જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉલાલ વૈષ્ણવનું 81 વર્ષની વયે આજે 8 જુલાઈ 2025ના રોજ 11:52 કલાકે નિધન થયું છે। મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે હોસ્પિટલે વધુમાં કહ્યું કે દાઉલાલ વૈષ્ણવ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બીમાર હતા અને જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।